નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર જે છે સામે આવ્યા છે, એટલે કે મોટા સમાચાર રેશન કાર્ડ ધારકોને લઈને મળ્યા છે. તો જે છે આ લોકોના કાર્ડ થશે બંધ. તો જે છે સમગ્ર માહિતી કે જે ન્યૂઝ જે સમાચાર જે છે મળવાપાત્ર રહ્યા છે રેશન કાર્ડ ધારકોને લઈને, ખાસ કરીને તે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જુઓ, અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો, વાત કરીએ સૌપ્રથમ રેશન કાર્ડ ધારકો માટે મોટી જાણકારી અથવા તો ખુશખબરી, જેની અંદર તમને એ પણ જાણવા મળશે કે કયા લોકોના રેશન કાર્ડ રદ પણ થશે. તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ રેશન કાર્ડ ધારકોમાં જે લોકોએ હજુ સુધી પરિવારમાં 5 કે 6 સભ્યો હોય, એમાંથી જે છે કોઈ પણ જે છે ઈ કેવાયસી જે છે બાકી હોય, કોઈ પણ સભ્યનું કોઈ પણ કારણોસર જે છે ઈ કેવાયસી ના થયું હોય, તો તેવા લોકો માટે જે છે સારા સમાચાર સામે આવ્યા છે. પરિવારમાંથી કોઈ પણ સભ્ય વિદેશમાં હોય કે કોઈ પણને જે છે કોઈના જે છે લગ્ન થયા હોય, જ્યાં જે છે લગ્ન થયા હોય અને તેના કારણે જે છે રેશન કાર્ડમાં જે છે નામ ચડાવવાની પ્રોસેસમાં જે છે હોય, એટલે કે જે છે કોઈ પણ સ્ત્રીના લગ્ન થયા હોય તો એના જે છે સાસરિયાની અંદર જે છે રેશન કાર્ડમાં નામ ચડાવવાની પ્રોસેસમાં હોય, તો તેવા કારણોસર પણ જે છે ઈ કેવાયસી ના થઈ શકતું હોય, અથવા તો તમારા પરિવારની અંદર બાળકનો જન્મ થયો હોય અને તેનું નામ પણ જે છે રેશન કાર્ડમાં ચડાવવામાં જે છે પ્રોસેસમાં હોય, તો ત્યારે પણ જે છે ઈ કેવાયસી બાકી રહેલ હોય છે. તો તેની અંદર મિત્રો આપણે આગળ વાત કરીએ, સરકારે રેશન કાર્ડ માટે ઈ કેવાયસીની તારીખમાં પણ જે છે ઘણી વખત વધારો કરેલ છે. જેમ કે જે છે 31 ડિસેમ્બર અને હવે જે છે ફરીથી 31 માર્ચ 2025 જે છે કરી દેવામાં આવી છે ઈ કેવાયસી માટેની તારીખ. તો સરકાર જે છે શા માટે આ તારીખ જે છે લંબાવે છે, વારંવાર જે છે ઈ કેવાયસીની તારીખ જે છે આવી જાય છે અને ત્યારબાદ જે છે તારીખ લંબાવી દેવામાં આવે છે. તો આવું જે છે સરકાર શા માટે કરી રહી છે? તો હજુ સુધી જે છે મિત્રો તમને જાણ હોય કે ના હોય, પરંતુ સમગ્ર ભારત દેશની અંદર 15 કરોડથી પણ વધુ જે છે લોકોને ઈ કેવાયસી કરવાનું બાકી છે. અને ઈ કેવાયસી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે સરકારનો એ હોય છે કે ખોટા લોકો છે અને ખોટી રીતે જે રેશન લેતા હોય છે એ લોકો, અને જેને જે છે રાશન જે છે મળવું જોઈએ, જે છે રાશન ના મળવું જોઈએ, અને જે લોકોના જે છે મૃત્યુ થયું હોય, તો તેવા લોકોનું નામનું જે છે રાશન બંધ થાય અને જે છે સાચા લોકોને રાશન મળે, એ જ જે છે ઈ કેવાયસી કરવા માટે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય હોય. હવે મિત્રો એની અંદર આપણે આગળ વાત કરીએ તો કોને રેશન મળવું જોઈએ અને કોને નહીં, એ જ છે NPR એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ્રેશન, એટલે કે જે છે વસ્તી ગણતરી પરથી જે છે નક્કી થાય છે. અને જે લોકોના જે છે તમારા રેશન કાર્ડ બન્યા હોય છે એ પણ જે છે આ વસ્તી ગણતરી ઉપરથી બન્યા હોય છે. જેમ કે BPLનું રેશન કાર્ડ, APL, એ રીતના તમારે જે કેટેગરીનું રેશન કાર્ડ પણ હોય, એ જે છે સરકારે જ્યારે વસ્તી ગણતરી કરી હોય છે ત્યારે એની ઉપરથી જે છે રેશન કાર્ડ બન્યા હોય છે. તો તમારા જે રેશન કાર્ડ બન્યા હતા, તો સૌપ્રથમ જે છે વસ્તી ગણતરી કરવામાં આવી હતી, એ જે છે 2011ની અંદર જે છે વસ્તી ગણતરી થઈ હતી ને તેના પરથી તમારા રેશન કાર્ડ બનેલા છે. પરંતુ વર્ષ 2021માં થનાર વસ્તી ગણતરી હજુ સુધી કોરોનાના કારણે જે છે થઈ નથી, અને જેના કારણે જે છે પરિવારની માહિતી જે છે સરકાર પાસે મળી નથી, એટલે કે સરકારને મળી નથી. માટે હાલ પૂરતું જ્યાં સુધી જે છે વસ્તી ગણતરી નહીં થાય ત્યાં સુધી જે છે લોકોને રાશન મળતું રહેશે, અને કોઈ પણ જે છે ઓછું રાશન કે કોઈના રેશન કાર્ડ જે છે રદ થશે નહીં. તો ખાસ કરીને જે લોકોને એવું હોય કે ઈ કેવાયસી જે છે ના કરાવ્યું હોય તો રાશન મળશે નહીં, રાશન ઓછું મળશે, અથવા તો એ લોકોના રેશન કાર્ડ જે છે રદ થઈ જશે, તો એવું નથી. જ્યાં સુધી હવે જે છે વસ્તી ગણતરી નહીં થાય ત્યાં સુધી તમારે ચિંતા કરવાની જરૂર નથી, ત્યાં સુધી તમને જે છે રાશન મળતું રહેશે. અને મિત્રો આગળ હવે એની અંદર જ વાત કરીએ તો માટે હવે જ્યારે ટૂંક જ સમયમાં, એટલે કે જે છે કદાચ વર્ષ 2025માં, એટલે કે આ જ વર્ષની અંદર જે છે વસ્તી ગણતરી કરવામાં આવશે, અને તેના પરથી જે છે કયા લોકોને રાશન મળવું જોઈએ અને જે છે કયા લોકોને જે છે મળવું જે છે ના જોઈએ, અને જે છે કયા લોકોને મળવું જોઈએ તે પણ જે છે નક્કી કરવામાં આવશે. એટલે કે જે છે વસ્તી ગણતરી ઉપરથી જે છે નક્કી કરવામાં આવશે. અને જે છે વસ્તી ગણતરી બાદ ખોટા લોકોના રેશન કાર્ડ જે છે રદ પણ કરી દેવામાં આવશે. તો ખાસ કરીને એ લોકોએ ધ્યાન રાખવું, જે લોકો પાસે બહુ મિલકત હોય, એટલે કે જે લોકો ઇન્કમ ટેક્સ ભરતા હોય છે, જે લોકોને સરકારી નોકરી હોય છે પરિવારમાં કોઈ પણ સભ્યોને, જે લોકો પાસે 4 વ્હીલ વાહન હોય છે, પ્લોટ હોય છે,
મોટા બંગલા હોય છે તો એવા લોકોને જે છે રેશન કાર્ડની કેટેગરીમાંથી રદ કરી દેવામાં આવતા હોય છે. તો ખાસ કરીને એવા લોકોના રેશન કાર્ડ રદ પણ થશે જ્યારે જે છે વસ્તી ગણતરી થશે. તો ખાસ કરીને એ જે છે લોકોએ ધ્યાને રાખવું. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો વસ્તી ગણતરી સુધી જે છે ઈ કેવાયસીની તારીખમાં જે છે સરકાર દ્વારા વધારો કરવામાં આવશે. એટલે કે આ જે ઈ કેવાયસીની તારીખ જે છે વધારો કરવામાં આવે છે જે છેલ્લે જે છે 31 ડિસેમ્બર 2024 હતી, ત્યારબાદ જે છે અત્યારે વધારો કરીને 31 માર્ચ 2025 કરી દેવામાં આવી છે. તો આ તારીખમાં જ્યાં સુધી વસ્તી ગણતરી નહીં થાય ત્યાં સુધી હજી જે છે વધારો જ કરવામાં આવશે. એવું નથી કે આ તારીખ સુધીમાં તમે જે છે ઈ કેવાયસી નહીં કરાવી શકો તો તમારું જે છે રાશન મળતું બંધ થઈ જશે. તો ખાસ કરીને વસ્તી ગણતરી ઉપરથી જે છે નક્કી કરવામાં આવશે કે કયા લોકોને રાશન મળશે અને કયા લોકોને રાશન નહીં મળે. બાકી મિત્રો આપણે આગળ વાત કરીએ તો તમારે જે છે ઈ કેવાયસી કરાવવું હોય, તમારે બાકી હોય તો પ્લે સ્ટોર પર જે છે ઈ કેવાયસી કરવા માટે મેરા ઈ કેવાયસી નામની જે છે એપ જે છે એ ફરી પાછી જે છે મૂકી દેવામાં આવી છે, જે સરકાર દ્વારા કાઢી નાખવામાં આવી હતી, જેને જે છે ફરી પાછી જે છે મૂકી દેવામાં આવી છે. એટલે કે જે છે એ અપલોડ કરી દેવામાં આવી છે. પ્લે સ્ટોર ઉપર તમે જઈને મેરા ઈ કેવાયસી જે છે એવું જે છે સર્ચ મારશો તો તમને મળી જશે. ત્યાં તમે જે છે એ ફેસ ઓથેન્ટિકેશન વડે જે છે ઈ કેવાયસી સરળતાથી કરાવી શકો છો. તો તમારે જે છે મેરા રાશન નામની જે તમે એપ્લિકેશન વાપરો છો તો એ જે છે તમારે ના વાપરવી હોય તો તમે મેરા જે છે ઈ કેવાયસી નામની જે એપ્લિકેશન જે છે જેમાં ફિંગર જેવી નિશાની તમને જોવા મળશે તો એ એપ્લિકેશન તમે વાપરો તો એની મદદથી પણ તમે ફેસ ઓથેન્ટિકેશન વડે ઈ કેવાયસી કરાવી શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આમાં તમારે કંઈ પ્રશ્ન હોય, કંઈ સવાલ હોય તો તમે જરૂરથી નીચે કમેન્ટ કરજો. અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. આ માહિતી તમને જે છે પસંદ આવી હોય તો જરૂરથી તમારા મિત્રોની અંદર, ખાસ કરીને ખેડૂત મિત્રોની અંદર પણ આ માહિતીને જે છે શેર કરી દેજો. આભાર.